કાકાબાઈનું ચોરને કાંટો વાગ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના ચૈત્ર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હિરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસદા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા મોટા પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાબાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. અંતરને માહિલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. આ આપણે છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો છે, આ તારી મા ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બેન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લુગડું ને આ તારું ઘર ને આ તારી મેળી ને આ તારું ખેતર ને આ તારા ઘરેણાં ઇત્યાદિ જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે કેવી રીતે રહ્યા છે? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે. અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગત મિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ તે જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે એ બે લશ્કર છે તે સામસામા ઊભા છે. જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી અને કોઈક તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ. એમ કચ્ચર ઘાણ ઉડતો હતો તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચવિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થઈ આવે છે ને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા નથી થતી. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. તે જેમ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ. એ શ્લોકમાં કહ્યું છે, જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે. તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો. ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત તેને પોષણે કરીને બળ વધે છે. માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે. એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે વળી કાકાબાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે, અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે. તે એ બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી. પણ જેને લડાઈ એમ ને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ એક લડવા નિસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો જ હતો.
અને એક તો લડવા નીસર્યો, તેને આગળ આરબની બેરખ આવી, તથા રજપૂત આવ્યા, તથા કાઠી તથા કોળી આવ્યા. તેને તો જીતવા કઠણ જ છે, પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી. માટે એ તો એમને એમ લડે છે, અને તેમાં પણ જો જીત્યો તો જીત્યો, અને જો લડતે લડતે શત્રુનો હટાવ્યો તો ન હટ્યો, પણ દેહનો આયુષ આવી રહ્યો અને મૃત્યુને પામ્યો. તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે? જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય, અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાય એવા હતા. એમ એ બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે. આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે, માટે એને શાબાશ છે. એમ જાણીને ભગવાન એની સહાય કરે છે, માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહીં. ભગવાનને એમને એમ ભજા કરવું, ને સંતનો સમાગમ અધિક રાખવો, ને કુસંગીથી છેટે રહેવું, એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા. ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. ભગવાનનો નિશ્ચય કરો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંજ્યો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થવું, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે. એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય, અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કારણ કે ઘરમાં 10 માણસ હોઈએ અને તે 10એનું મૃત્યુ આવ્યું હોય, તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો. તે પગમાં સોંસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો. તે ચોરીએ ન જવાનું. અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા, અને સૌએ માહોમાહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને ચોર જે સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો, તેના મા બાપ, સ્ત્રી અને સગા સર્વે વઢવા લાગ્યા છે. તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું. ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા. ને એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું. તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા. તેને ભેળે એને પણ ઝાલીને શૂળીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ શાખ પૂરી છે, આ તો ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો, ત્યારે તે ઉગર્યો. એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને 1 વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને 1 રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું. ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં, તોય પણ પદાર્થ નાશવંત છે. માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો તેને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણીક વાર્તા તો કરી છે, પણ આ તો દિશ માત્ર લખી છે. એથી વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત જે તે થયું.
ભગવાન મળ્યા હોત પણ આવા સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત? ને મહારાજના સત્સંગી કરતાં પણ આ સાધુના સત્સંગી અધિક છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા થાય, ને કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતું થાય, ને ધ્યાન તો વળી તે પછી થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન ભેળા રહ્યા ને ખોટ્યું રહી ગઈ તે શા કારણથી? જે આ સાધુના સમાગમ વિના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ તો પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં, ને તેમાં બંધાવા દઈએ નહીં, ને તેનો નિષેધ કર્યા કરીએ, ને બીજા ક્રિયા કરાવે તો તેમાં જોડી દઈએ. તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ એના મનસૂબા કરે. ને અમારો મત એવો છે, ક્રિયા કરવામાં પણ ક્રિયારૂપ ન થવું, ને ક્રિયા મૂકીને પણ તેના મનસૂબા ન કરવા, ને વ્યવહાર આવ્યો તે ક્રિયા તો કરવી પડે પણ તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. ને 1 લાખ રૂપિયા ખર્ચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં, ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જીવ સામું જોઈએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહીં, ને જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં. જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાદના બૂંદ પડે છે ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે, ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો 1.5 લાખનું થાય છે, ને જે પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે. તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મ વચને સંગ કરે છે તો તે બ્રહ્મરૂપ થાય છે. એમ કહીને બોલ્યા છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરામ ગતિમ એમ પણ કહ્યું છે. માટે સત્પુરુષનો સંગ તો મન કર્મ વચને જ કરવો. ત્યારે પૂછ્યું છે, મન કર્મ વચને સંગ કેમ કરવો? ત્યારે સ્વામી બોલ્યા છે, કર્મ જે દે તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા, ને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં. ત્યારે એમ જાણવું છે, મોટા સાધુનો સંગ મન કર્મ વચને કર્યો છે. એટલી વાત કરીને બોલ્યા છે, સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે. એ ગોળી બોલ્યા ત્યાં આરતી થઈ તે દર્શને પધાર્યા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હાલ ભગવાનનો અનુગ્રહ ઘણો છે. તે શું છે? પરાણે ભજન કરાવે છે, વર્તમાન પડાવે છે, ને વાતું સંભળાવે છે એવા સાધુ મળ્યા છે. દેહમાંથી ને લોકમાંથી આમને આમ સમાગમ કરતાં ભગવાનમાં હેત થાય કે જ્ઞાન થાય ત્યારે ઉખડાય. જ્ઞાન હરે સ્વામીએ વાત કરી છે, આ શરીર તો માટીનો ઢગલો છે, તે સાજું હોય ત્યાં સુધી કીર્તન કે ભજન થાય, ને શનૈ શનૈ પંથાહા. જેમ રાજાના દીકરાને એક દિવસ જાજુ ખવડાવે તેમાં મોટો ન થાય, ને રોજ ભૂખ પ્રમાણે ખવડાવે તો વધે, એમ જ્ઞાન પણ ધીરે ધીરે સમાગમથી થાય છે. ને જોગ વિના રસોઈ થાય નહીં, એમ જોગ વિના પ્રભુ ભજાય નહીં. ને જે વાતું સાંભળે તે વૃદ્ધિ પામે, ને જાજુ ખાય તો ઊંઘ જાજી આવે. અને શું કાંઈ ખાઈ ખાઈને સૂઈ રહેવાને ભેળા થયા છીએ? તે આજકાલ મહિને કે 6 મહિને સાધુનો સમાગમ કરે છૂટકો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે ને ક્યાંય મોક્ષ નથી, પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. 2 સાધન તો થઈ રહ્યા છે, પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા.
ને એક ઓલ્યા ચારનો ગુણ લેવો ને દ્રોહ ન થાય એ કરવું રહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક સાધુને તો પંડે સ્વપ્નમાં ઠોંટ મારીને કહ્યું છે, તું જુનેગઢ જા. આ સાધુના તો દર્શન કરે પંચ મહાપાપ બળે એવા છે, પછી તે નહીં મળે ને પછી કરોડો રૂપિયા ખર્ચશો તો પણ નહીં મળે. માટે જો બાજરો મળે તો તે જોગ કરી લેવાનો લાગ આવ્યો છે, પછી પસ્તાવો થશે. માટે ચોખ્ખું કહીએ છીએ.